રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તારીખ 29 થી 31 ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે આજરોજ 29 ઓગસ્ટના રોજ કચ્છના જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવી હતી। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવોએ ખેલ મહાકુંભ 2025 રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે દેશમાં મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે આજના દિવસે કચ્છની તમામ શાળા કોલેજોમાં રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રમતગમત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ સરકારે ઊભી કરી છે તેમ જણાવીને સાંસદશ્રીએ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ આવીને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી। આપણા દેશમાંથી અનેક રમતવીરો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજિત વિવિધ રમતોમાં ભાગ લઈને નામના મેળવી રહ્યા હોય। સાંસદશ્રીએ ગ્રામીણથી લઈને શહેર સુધીના તમામ બાળકોને રમતગમતમાં રુચિ દાખવવા જણાવ્યું હતું। આ ઉપરાંત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેલ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સાંસદ ખેલ મહોત્સવના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ શહેર મામલતદાર શ્રી તેજસ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મુકેશ ધોયા, જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી જ્યોતિ ઠાકુર, આગેવાન શ્રી રામજીભાઈ અને વસંતભાઈ સહિત આરડી વરસાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।